કે આપણે આ બાજુ જમણી બાજુ અહીંયા રાખેલું છે ZnSO4 નું દ્રાવણ અને એની અંદર આ ઝિંકનો સળિયો છે. ડાબી બાજુ આપણી પાસે છે અહીંયા CuSO4 નું બ્લુ કલરનું દ્રાવણ છે, એની અંદર કોપર Cu નો સળિયો મૂક્યો છે. બંનેને કેબલ 3 ને આ વોલ્ટમીટર સાથે જોઈન્ટ કર્યા અને અત્યારે વોલ્ટમીટરમાં રીડિંગ બતાવે છે 0.0. તો અત્યારે 0.0 છે, એનું કારણ છે કે આપણે ક્ષાર સેતુ એમાં અંદર મૂકેલો નથી. ફિઝિક્સ એવું કહે છે કે જ્યાં સુધી સર્કિટ પૂરી ના થાય ત્યાં સુધી ઓક્સિડેશન રિડક્શન વાળી પ્રોસેસ થાય નહીં. હવે તમને હું ક્ષાર સેતુનો જુગાડ બતાવો. આની અંદર શું ખબર બેટા, KCl નું સોલ્યુશન એક દ્રાવણ બનાવે છે, રોલ કરેલું વીટેલું કાગળ છે. એ કાગળને હવે અત્યારે હું નાખું છું. જોજો જેવું આની અંદર હું મૂકું છું તરત જ સેજ ટચ જ કરાવીશ બે બાજુ. આ દેખાય છે 0.92. શાબાશ સર. શું રાખી શકાય? તો યસ, શું પણ રાખી શકાય. કે સુસુમાં કાગળ બોરી અને આ મૂકી દેશું તો શું પણ એક વિદ્યુત પ્રવાહનું સારું વહન કરી શકનાર દ્રાવણ છે.